નમસ્કાર મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે વરસાદ પડ્યો છે તેના વિશે અને આવનારા જે દિવસો છે એમાં પણ વરસાદ કેટલા દિવસ સુધી પડી શકે છે. તો મિત્રો, જે આપણે જે બંગાળની ખાડી હતી એમાં એક મજબૂત સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમને કારણે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. એટલે કે જે આપણે 28 તારીખથી જે આગાહી હતી 28, 29, 30 પહેલી અને બીજી એવી રીતે મિત્રો 5 દિવસની આગાહી છે અને હજી પણ છે. હજી પણ મિત્રો 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી પણ આગાહી છે અને શક્યતાઓ છે. તો મિત્રો, જે આપણે વરસાદ પડ્યો એ વરસાદની વાત કરતાં પહેલાં મારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો લાઇક કર્યા પછી હાઈપ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે. તો મિત્રો, અત્યારે જે આપણે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમના કારણે આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી અન્ય ગુજરાતના વિસ્તાર હોય એમાં આપણે વાત કરીએ તો 1 ઇંચથી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે. તો મિત્રો, જે આપણે સૌથી વધારે વરસાદ પડ્યો છે તો એ આપણે ગીર સોમનાથ જિલ્લાના જે સૂત્રાપાડા વિસ્તાર છે તેમાં 5 ઇંચથી લઈ અને 7 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. ત્યાં એક ખેડૂતોને મોટું નુકસાન છે. આમ તો મિત્રો, આ જે વરસાદ પડ્યો છે એના કારણે ઓલ ગુજરાતમાં મિત્રો નુકસાન છે કે જે આપણે તેલબિયા પાક હોય, અનાજ કઠોળના પાક હોય, પછી કપાસનો પાક હોય, કોઈ શાકભાજીનો પાક હોય, કોઈ અન્ય પાક હોય, તો મિત્રો તેમાં જે કહેવાય ને કે બધા પાકમાં નુકસાન થયું છે. અને મિત્રો, જે વરસાદ છે એ કેટલા દિવસ ચાલુ રહેશે તેની વાત કરીએ તો મિત્રો, આજે થઈ છે 1 તારીખ, એટલે મિત્રો આજે થઈ છે 30 તારીખ અને આવતીકાલે 1 તારીખ છે અને પરમ દિવસે મિત્રો 2 તારીખ છે. તો 1 તારીખ અને 2 તારીખ સુધી આગાહી છે. જો કે આજે 30 તારીખ અને આવતીકાલે 1 તારીખ છે. તો મિત્રો, જે આગાહી છે એ 1 તારીખ પછી 2 તારીખ આવે એમ ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે તેમાં ઘટાડો થઈ શકે છે. અને મિત્રો, આજે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે. તો આપણે વાત કરીએ કે જે ભાવનગર છે, પછી ગીર સોમનાથ છે, પછી રાજકોટ છે, જુનાગઢ છે વગેરે જે આપણે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની તેવી પણ શક્યતાઓ છે કે જે હવામાન નિષ્ણાતો છે, જે પરેશ ગૌસ્વામી છે, અંબાલાલ પટેલ છે, પછી આપણે જે હવામાન વિભાગ હોય છે તેના મુજબ જે આગાહી કરવામાં આવી છે. અને મિત્રો, કહેવાય ને કે અત્યારે ખેડૂતોને એક ભારે મોટું નુકસાન થઈ રહ્યું છે. જેમાં કપાસના પાક હોય છે, મગફળીના પાક હોય છે, એમાં સૌથી વધારે નુકસાન થયું છે. તો મિત્રો, અમારે એટલે કે જે આપણે ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર છે એમાં સૌરાષ્ટ્રમાં વરસાદની વાત કરીએ તો 1 ઇંચથી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદો સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે. તો મિત્રો, આ જે વરસાદ છે કોઈ જગ્યાએ વધારે વરસાદ પડ્યા છે, કોઈ જગ્યાએ ઓછા વરસાદો પડ્યા છે. અને જે આપણે વરસાદ છે એ ઉત્તર ગુજરાત છે અને કચ્છના ભાગોમાં જે એની તીવ્રતા છે તેમાં ઘટાડો રહ્યો છે. એટલે કે એમાં આટલો બધો વરસાદ નથી જોવા મળ્યો. જે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે એમાં 1 ઇંચ આજુબાજુ વરસાદ જોવા મળ્યો છે. તો મિત્રો, જે અમારે વરસાદ આવ્યો હતો એ આપણે 28 તારીખે આવ્યો હતો. 28 તારીખ અને કાલે પણ આખો દી વરસાદ ચાલુ હતો. એમ 2 દિવસ સુધી અમારા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. પણ મિત્રો, જે આપણે 28 તારીખે સાંજે વરસાદ આવ્યો હતો એમાં ખૂબ વરસાદ પડ્યો. એટલે કે 1.5થી 2 ઇંચ સુધી, 2 ઇંચ આજુબાજુ, 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. અને મિત્રો, 24 કલાકમાં પણ અત્યારે વરસાદ સતત નોંધાયો છે અને હજી પણ અત્યારે વરસાદ ચાલુ છે. ભાવનગર જે વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તાર છે એમાં પણ વરસાદ ચાલુ છે. અને બીજું મિત્રો, કે જે હું તમને બતાવું કે કપાસમાં અત્યારે કેવું નુકસાન છે અને જે કપાસ છે એ પણ પવનના લીધે ઢળી પડ્યો છે. અને મિત્રો, જે અમારે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તે ગાજવીજ સાથે અને જોરદાર મિત્રો પવન આવ્યો હતો કે પવનની ઝડપ પણ ખૂબ વધારે હતી. જે કપાસના પાકમાં તમે જુઓ, તમને બતાવું કે કેવું નુકસાન છે. તો મિત્રો, આ તમે જુઓ કે કપાસ જે છે એમાં જે એવું મોટું નુકસાન કે જેનો જે ફાલ છે તે પણ ખરી ગયો છે અને
કપાસ છે એ બધો ઢળી પડ્યો છે. તમે જુઓ કે આની હાલત શું થઈ છે. તો તમને હું આ કપાસના જે ફિલ્ડ છે એમાં આપણે ઊભા છીએ અને જમીનમાં પણ નીચે ગારો છે. અને મિત્રો જે ઝીંડવા છે તે પણ કાળા પડી ગયા છે. કપાસના પાકમાં મિત્રો ખૂબ મોટું નુકસાન અત્યારે થઈ રહ્યું છે વરસાદના લીધે. જો આ વરસાદ સતત વધારે પડશે તો જે કપાસની છે એ એમ કહેવું હોય તો કહી શકાય કે કપાસમાં ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે. તો મિત્રો આ તમે જુઓ કે કપાસ પણ વરસાદના લીધે જે ઝીંડવા કાળા પડી ગયા છે. તો આવી હાલત છે કપાસમાં જે વરસાદના લીધે. જે આપણે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે કચ્છના વિસ્તારો હોય કે ઓલ ગુજરાતમાં મિત્રો આમ તો સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડ્યો છે એ લગભગ આપણે 70થી 80% વિસ્તારો એરિયા કવર કરી લીધા છે સૌરાષ્ટ્રમાં. દક્ષિણ ગુજરાતમાં પણ ઓલ જિલ્લામાં વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ માત્ર ઉત્તર ગુજરાતમાં એક ઓછો વરસાદ છે અને કચ્છમાં. તો મિત્રો તમે જુઓ કે આ જે કપાસની સ્થિતિ છે એ શું જોવા મળી રહી છે. તમે જુઓ કે વરસાદના કારણે આ જે ઝીંડવું છે એ તમે જુઓ કે એક છોડવામાં આવું થઈ ગયું છે. જુઓ મિત્રો આમાં ખેડૂત ને જે એક વીણી છે એ ફેલ થઈ જાય એવું કહેવું હોય તો કહી શકાય. જે આપણે વીણી આવી છે અને ફેલ થઈ ગઈ છે. તમે જુઓ કે આખા જે આ કપાસનો ફિલ્ડ છે એમાં જે આપણે ઝીંડવા ફાટવા માંડ્યા હતા અને જે તળાવવા માંડ્યા હતા તે મિત્રો આજે વરસાદના લીધે ફૂગ વળી ગઈ છે અને બગાડવા પણ માંડ્યા છે. જો જે કપાસ હતો એક છોડવામાં વરસાદના લીધે જે ઝીંડવા છે એ ખરાબ થઈ ગયા છે અને જેને આપણે કાળા ગોંગઠા કહી શકાય એવા પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. આખું તમને મિત્રો એક છોડવામાં બતાવું રિઝલ્ટ. તમે જુઓ આખા જે વરસાદે કહેવાય ને કે ખેડૂતોને હેરાન કરી નાખ્યા છે. આજે ઝીંડવા ફાટવાની પણ તૈયારી છે અને જે ખેડૂતનો જે પાક છે એ પણ તૈયાર વીણી આવવા માંડી છે. ત્યાં વરસાદે મિત્રો કહેવાય ને કે એક ખેડૂતને નુકસાન કરી નાખ્યું છે. તમે જુઓ કે એક ઝીંડવા છે એ કાળા ગોંગઠા થઈ ગયા છે અને આનો મિત્રો બજાર ભાવ પણ ન આવે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન મિત્રો. અને મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.